મહેસાણાની જાણીતી રામમોહન આંગડિયા પેઢીના સંચાલક પ્રવીણ પટેલ સામે કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે। એક આસામી પાસેથી ઉછીના લીધેલા રૂપિયા 1.5 કરોડ પરત ન કરી ઠગાઈ આચરવાના ગુનામાં આરોપી સંચાલકે ધરપકડથી બચવા માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। જોકે સરકારી વકીલ પરેશકુમાર કે દવેની ધારદાર અને મજબૂત દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે। મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી આ ફરિયાદ બાદ કોર્ટના આ કડક વલણથી હવે આરોપી સંચાલકની ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતાઓ પ્રબળ બની છે। કડી તાલુકાના મેડા આદરજ ગામે ગઈકાલે બપોરે એક સનસનીખેજ અને ચકચારી ઘટના સામે આવી છે। માટી ભરવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક શખ્સોએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચીને 53 વર્ષીય પ્રૌઢ પર લાકડીઓ અને ધારિયા જેવા પ્રાણઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘાતકી હુમલામાં પ્રૌઢના બંને પગ ઢીંચણ નીચેથી ભાગી નાખવામાં આવ્યા છે, જેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। બાવલુ પોલીસે આ મામલે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિકસિત ભારતના સંકલ્પને વ્યાપક લોકસહભાગિતા પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થયાના અવસરે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જન કલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોના સુચારુ અને સફળ સંચાલન અર્થે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। બેઠકમાં વિગતો આપતા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે। આ અંતર્ગત સરકારના વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પ્રોજેક્ટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલોના પ્રદર્શન અને જનજાગૃતિ માટે તારીખ 8 જૂનથી 14 જૂન 2026 દરમિયાન જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા જેવા કાર્યક્રમ યોજાશે। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરોની મોટી ચાલને નાકામ કરી દીધી છે। ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મકતુપુર ગામના હાઈવે રોડ પરથી પોલીસે માટીની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા 86.63 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબીની ટીમે આ ઓપરેશન દરમિયાન લાલ કલરની ટાટા ટ્રક સહિત કુલ રૂપિયા 1,01,73,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં રાજસ્થાનના જોધપુરના રહેવાસી એવા ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર બન્ના નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને આગળની કાયદેસરની કાર્યવાહીની તપાસ હાથ ધરવામાં આવી છે। ચોમાસાની ઋતુ શરૂ થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ન વધે તે માટે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અત્યારથી જ સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ અને જીઆઈડીસી જેવા જોખમી વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે।